لا حول ولا قوة إلا بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب المستضعفين وقاسم الجبارين مبير الظالمين مدرك الهاربين نكال الظالمين صريخ المستصرخين موضع حاجات الطالبين معتمد المؤمنين ثم الصلاة والسلام على العبد المؤيد والرسول المسدد المصطفى الأمجد والمحمود الأحمد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد الصلاة والسلام على أهل بيته الطيبين الطاهرين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا أما بعد فقد قال الله الحكيم في كتابه المجيد وهو أصدق الصادقين وقوله الحق بسم الله الرحمن الرحيم يا أيها المدثر قم فأنذر وربك فكبر صلوا على محمد મક્કાનું શહેર છે અબ્દુલ્લાહના ફરજંદ રાબેતા મુજબ ખાને કાબાની પહાડીઓને ચીરતા ચીરતા હીરા નામની ગારમાં જેને આપણે ગારે હીરા ગ્રોથ હીરા તરીકે ઓળખીએ છીએ ત્યાં પોતાની રાબેતા મુજબ ખુદા સાથે ન્યાઝો રિયાઝની અંદર મશગુલ છે બસ આજની જે તારીખ પસાર થઈ 27મી માહે રજબ જેને આપણે યૌમે મબઅસ તરીકે ઓળખીએ છીએ બસ આ જ દિવસે સુબહ સાદિકના ટાઈમે ફજરના ટાઈમે રસૂલ ઇસ્લામ ગારે હીરાની અંદર બિરાજેલા છે અને જિબ્રાઈલે અમીન પોતાના અમુક લશ્કરો મલાઈકાઓ સાથે પધારી રહ્યા છે એક નૂરાની તખ્તની બિરાજે છે રસૂલ ઇસ્લામને તખ્ત ઉપર બેસાડે છે અને એક નૂરાની તખ્તના સ્વરૂપની અંદર એક નૂરાની તાજને રસૂલ ઇસ્લામના મુબારક સર ઉપર રાખીને જિબ્રાઈલ રસૂલ ઇસ્લામ સાથે મુસાફર કરીને પહેલી વહી રસૂલ ઇસ્લામ ઉપર નાઝિલ કરે છે કહે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ઇકરા બિસ્મિ રબ્બિકલ લઝી ખલક અય હબીબે ખુદા તમે વાંચો ઇન્સાનને હુકમ આવી રહ્યો છે ઇકરા તમે વાંચો બિસ્મિ રબ્બિકલ લઝી ખલક ઈ ખુદાના નામથી વાંચો જે ખુદાએ તમને ખલક અને પેદા કર્યા છે બસ આ પ્રમાણે આ એ સૂરે અલગની 3 4 5 આયત રસૂલ ઇસ્લામ ઉપર નાઝિલ થઈ છે આ પહેલી વહી અને રસૂલ ઇસ્લામને બેઇઝ્તતનો હુકમ થાય છે આ રિસાલતની જવાબદારીને લઈને ફજરની બાદ રસૂલ ઇસ્લામ હવે જનાબે ખદીજાના ઘર તરફ વાપસ જઈ રહ્યા છે જે પોતાનું ઘર છે જ્યાં તેમની ચહીતી ઘરવાળી રસૂલ ઇસ્લામની વાટ જોઈ રહી છે બસ આ રિસાલતનો ભાર એટલો કઈ મજબૂત છે કે રસૂલ ઇસ્લામને આ રિસાલતના ભાર ઉપર જરાક સુસ્તી મહેસૂસ થાય છે શરીરની અંદર ઠંડી લાગી રહી છે જ્યારે ઘરની અંદર આવે છે એક ચાદરને લઈને એક ઓઢવાનાને ઓઢીને રસૂલ ઇસ્લામ જરાક વાર માટે આરામ કરે છે બસ તમે એને સમજો કે બેઇઝ્તતની વાત શરૂ થઈ ચૂકી આ એ દિવસ આવી ચૂક્યો જ્યારે રસૂલ
ઇસ્લામ ઉપર રિસાલતનો હુકમ આવી ગયો છે. હજી તો થોડી જ કલાક થઈ હતી, ખુદાનો આયે હબીબ આ પ્રમાણે આરામ કરે છે કે ખુદા બીજી વહીને નાઝિલ કરે છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. યા અય્યુહલ મુદ્દથિર, અહીં ઓઢવાનું ઓઢીને, અહીં ચાદરને ઓઢીને આરામ કરવા વાળા, કુમ ફઅન્ઝિર, તું ઊભો થા અને પહોંચાડ, મારા પેગામને તું પહોંચાડ. વ રબ્બકા ફકબ્બીર, તારા પરવરદિગારની બુઝુર્ગીને, તારા પરવરદિગારની મોટાઈને તું દુનિયાની સામે જાહેર કર. માણસોના દિલની અંદર તું ખુદાની મોહબ્બત, ખુદાની મંઝિલતને, એની આયાતને પેશ કર. બસ આ પ્રમાણે જ્યારે થવું હતું, રસૂલ ઇસ્લામ પોતાની ચાદરને છોડીને ખદીજાના ઘરની અંદર ઊભા થાય છે અને પહેલો પેગામ જનાબે ખદીજતુલ કુબરા અને પોતાના જાનશીન મૌલા અલીની સમક્ષ પેશ કરે છે. મને આ મોકા ઉપર બેસતનો ખુલાસો નથી કરવો, આ તો શરૂઆત હતી બેસતના દિવસની. આપણે જે મહાન યાદ માટે આજે ભેગા થયા છીએ, એટલે બેતની મોહબ્બત રાખવા વાળા, મઝલૂમે કરબલાની મોહબ્બતને દિલમાં રાખવા વાળા બધાય અઝાદાર 28મી રજબના એ યાદને મનાવે છે, જે યાદ ઉપર મઝલૂમે કરબલા પોતાના કુટુંબને મદીનાની અંદર ભેગા કરીને નાનાના વતનને, માની મઝારને છોડીને હવે મદીનાથી રૂખસત થવાની, હિજરત કરવાની, સફર કરવાની તૈયારી કરી રહ્યા છે. મેં શા વાસ્તે ગારે હીરાથી યૌમે મબસથી આ મજલિસને શરૂ કરી છે? એટલા વાસ્તે કે આજનો દિવસ જે છે એ યૌમે મબસ છે. એટલે આ દિવસે રસૂલ ઇસ્લામ ઉપર ખુદાની રિસાલતને પહોંચાડવાનો ઓફિશિયલ જો પેગામ અને પહેલી વહી જો નાઝિલ થઈ હોય ગારે હીરાની અંદર, તો એ આ જે દિવસ, આ દિવસ હતો આપણા માટે કઈ ખુશી હોઈ શકે. આવા મોકા ઉપર જ્યારે ઈદે ગદીર આપણા માટે મોટી ખુશી, ઈદે કુરબાન બકરી ઈદ આપણા માટે મોટી ઈદ, અને રમઝાનુલ મુબારક ઈદુલ ફિત્ર આપણા માટે મોટી ઈદ. આ બધી ઈદોને આપણે મનાવીએ છે, પણ આ બધી ઈદોનું વજૂદ કાંઈ ના હોત, આ ઈદો એક્ઝિસ્ટન્સ ના થતી હોત જો એ પ્રમાણે યૌમે 27મી માહે રજબ જ્યારે રસૂલ ઇસ્લામ ઉપર બેઇઝ્ઝતનું હુકમ જ્યારે આવે છે, રસૂલ ઇસ્લામે જ્યારે પણ મોકો મળ્યો, ગદીરે ખૂનના મેદાનની અંદર હોય, મસ્જિદ નબવીના કોઈ પણ મોકા ઉપર હોય, જ્યારે મૌલા અલીને પોતાના જાનશીન, પોતાના વલી તરીકે ઓળખાવ્યા હોય, આ ખાલી રસૂલે ખુદાએ એમ નથી કહ્યું કે ફહાદા અલીયુલ મૌલા, આ બોલ ન હતો. રસૂલ ઇસ્લામે જ્યારે પણ કહ્યું મન કુંતો મૌલાહુ ફહાદા અલીયુલ મૌલા, જેનો હું મૌલા હતો, જેનો હું સૈયદ અને સરદાર હતો, તો એનો આ પણ અલી સૈયદ અને સરદાર છે. શા વાસ્તે? મન કુંતો મૌલાનો લકબ રસૂલ ઇસ્લામને 27મી રજબ યૌમે મબઅસ મળ્યો હતો. અને એટલું જ નહીં, મેં એટલા માટે આ તારીખની વાત આ પ્રમાણે શરૂ કરી કારણ કે 27મી રજબ અને 71 હિજરી બાદ, એટલે 71 વર્ષ બાદ સન 60 હિજરીની અંદર મદીનાની અંદર જ્યારે ઇમામે હુસૈન પોતાના નાનાના વતનને છોડીને પોતાના કાફલા કબીલાને લઈને નીકળે છે, આની અંદર પણ એક જ સરખામણી છે. 71 વર્ષ પહેલા મક્કાની અંદર રસૂલ ઇસ્લામ જ્યારે જનાબે ખદીજાના ઘરમાં આરામ કરી રહ્યા હતા અને આ પ્રમાણે હુકમ આવ્યો, યા અય્યુહલ મુદ્દથિર, એ આરામથી ચાદર ઓઢીને આરામ કરવા વાળા, કુમ, તું ઊભો થા, વ અનઝિર, અને તું ખુદાના હુકમને, આ રિસાલતના પૈગામને તું પહોંચાડ. વ રબ્બકા ફકબ્બીર, તારા ખુદાને તું મોટો કર. આજે 71 વર્ષ પછી સન 60 હિજરીની અંદર મદીનાના મસ્જિદે નબવીની અંદર ઇમામ હુસૈન સૈયદુલ શુહદા બિરાજમાન છે, પોતાની ઇબાદતની અંદર મશગુલ છે. જ્યારે વલીદ તરફથી એક કાસિદ આવે છે અને મૌલાના કાનમાં કંઈ કહે છે. શું કહ્યું કે મદીનાનો ગવર્નર વલીદ, યા મૌલા, તમારી સાથે કંઈ વાત કરવા ચાહે છે. બસ ઇમામ હુસૈને કહ્યું કે ઈશાની નમાઝ પછી ફરઝંદે ફાતિમા વલીદના પાસે આવશે અને પોતાની વાતને સાંભળશે. બસ આ બંનેની મુશાબિહત ઈ જ છે કે એક જમાનાની અંદર મક્કાની અંદર રસૂલ ઇસ્લામને ખુદાએ હુકમ કર્યો, યા અય્યુહલ મુદ્દથિર કુમ વઅનઝિર, કે તું ઊભો થા ને પૈગામને પહોંચાડ. મદીનાની અંદર પણ એવું જ છે કે ઇમામે હુસૈન તકવાની જિંદગી, પરહેઝગારીની જિંદગીને પસાર કરી રહ્યા છે. પોતાના નાનાના મઝારની ઝિયારત કરે છે,
માની લહદ ઉપર સલામ કરવા જાય છે. બસ આ ઇમામે હુસૈનના સુખના દિવસો હવે એ બીજા મિશનની અંદર બદલાઈ રહ્યા છે. જે પ્રમાણે એ વખતનો હુકમ આજે ઇમામે હુસૈનને ખુદાનો પેગામ બોલાવી રહ્યો છે. અહીં હુસૈન હવે ટેમ આવી ગયો છે કે નાના મઝહબને અને અહેલે બેતની મોહબ્બતને લોકોના દિલમાં પહોંચાડવા માટે હવે એ ટાઈમ આવી ગયો હુસૈન કે તું મદીનાને છોડીને તું નીકળી જા. અને આ કેવો મંઝર હશે અને કેવો પેગામ હશે ઇમામે હુસૈનનો. તમને ખબર છે કે રસૂલે ઇસ્લામ ઉપર જ્યારે ઇસ્લામની કુરાને મજીદની આયતો નાઝિલ થઈ અને ખુદાએ જેટલા પણ હુકમ રસૂલ ઇસ્લામ ઉપર કર્યા એ બધા, જો જંગના હુકમ હોય, નમાઝના હુકમ હોય, કવાનીનના હુકમ હોય, રોઝા, નમાઝો, ખુમ્સ, ઝકાત જે પણ હોય, એ બધાય હુકમ કરતા એક જે વસ્તુ છે જેના ઉપર રસૂલે ખુદાને વધારે ન્યાસ છે, એના ઉપર રસૂલે ખુદાને વધારે એતમાદ છે, એ એતમાદ એ પેગામ છે કે જ્યાં સુધી આરામથી ઇન્સાનની સામે ખુદાના પેગામને શાંતિથી પહોંચાડવામાં આવે, આનાથી વધીને કોઈ સવાબનું કામ નથી. ખૈબરનું મેદાન, આજે દુનિયા રસૂલ ઇસ્લામના બધાય ગઝવા, જેટલી જેહાદો રસૂલ ઇસ્લામે કરી, અગર છે દુનિયા ઓહદને ભૂલી જાય, બદ્રને ભૂલી જાય, ખંદકને ભૂલી જાય, શાયદ ભૂલી જાય, પણ એક ખૈબરની લડાઈ એવી છે જેને દુનિયા હજી સુધી વિસરી નથી શકતી. અને એટલું જ નહીં, આ હું જજબાતી વાત નથી કરતો, આ એક બનાવ હકીકતની અંદર બન્યો છે. આજથી તકરીબન 13 યા 14 વર્ષ પહેલા ટોરોન્ટો ખાતે જ્યારે મદ્રેસાની અંદર રવિવારના દિવસે જ્યારે મદ્રેસો ચાલે અને આપણા છોકરાઓને, શાગીર્દોને, તાલિબે ઇલ્મને એમના મુદર્રિસ લોકો ઇસ્લામની શિક્ષણ આપે, એની અંદર તારીખનું શિક્ષણ પણ હોય કે રસૂલ ઇસ્લામની જિંદગીમાં આ પ્રમાણે તારીખો બયાન થઈ હતી. અને એની અંદર આ એક ખૈબરની તાલીમ મોજૂદ છે કે ખૈબરનો બનાવ કઈ રીતના બન્યો હતો વગેરે. થયું શું, ટોરોન્ટોની અંદર ત્યાંની સરકારે આપણી જમાતની અંદર વાત નાખી કે તમારા સિલેબસ, તમારા પ્રોગ્રામની અંદર જે આ પ્રમાણે તારીખની અંદર ખૈબરનો જે બનાવ છે, અમને નથી ખપતું કે તમે જાહેરની અંદર, તમારી સીટ વેબની અંદર તમે આ એ વાક્યાને જાહેર કરો. શાબાશ ને, કારણ કે ખૈબર અત્યારના જમાનાના જે લોકો છે એ લોકોના બારામાં રસૂલ ઇસ્લામની એ વખતની જિંદગી બયાન થઈ રહી છે. કઈ ખૈબરનો વાક્યો કેને નથી ખબર. હું અત્યારે ખુલ્લમ ખુલ્લા એ બોલ નથી બયાન કરી શકતો, પણ આપણે બધાને ખબર છે કે રસૂલ ઇસ્લામની એટલે મુસલમાનની એ વખતની જિહાદ ખૈબરના યહૂદીઓ સાથે હતી. બસ આ વાક્યો હજી સુધી લોકોને એટલો બધો નડે છે કે જમાત એ વખતની અંદર એ વખતની સરકારે જમાત પાસે માંગણી કરી હતી કે તમે તમારા સિલેબસ, તમારા પ્રોગ્રામની અંદરથી આ ખૈબરના વાક્યાને વિસારી દો યા એના બારામાં તમે કઈ બીજા પ્રોગ્રામને રાખો. શા વાસ્તે? એનો મતલબ એમ નથી રસૂલ ઇસ્લામની ખુશી મૌલા અલીની ઝુલ્ફિકાર ઉપર નથી એટલી બધી કે તેને મરહબને તોડ્યો યા મરહબને ખલાસ કર્યો. એ તો વાક્યો બન્યો ત્યારે બન્યો, પણ જ્યારે રસૂલે ખુદાએ અલમદારી મૌલા અલીના હાથમાં આપી તો તારીખ સોનેરી અક્ષરથી એ વાતને કોટ કરે છે પોતાની તારીખની અંદર કે જ્યારે રસૂલ ઇસ્લામે અલમદારી મૌલા અલીના હાથમાં સોંપી તો ઝુલ્ફિકારને થામવા પહેલા રસૂલ ઇસ્લામે મૌલા અલી પાસે ભલામણ કરી, અય અલી, તું ખુદાનો પેગામ લઈને આજે ખૈબરના મેદાનની અંદર ઉતરી રહ્યો છો. મારી તને ભલામણ છે કે પહેલે તું મરહબની સામે ઇસ્લામની તબલીગ કરજે અને રસૂલે ખુદાનો માન અને મોહબ્બત ભર્યો પેગામ તું મરહબ સુધી પહોંચાડજે. જો મરહબ ઇસ્લામના આ પેગામને કબૂલ કરે તો આપણી માટે આનાથી વધારે મોટી કામયાબી કાંઈ નથી. જો મરહબ કબૂલ ન કરે તો પછી ખુદાનો ફેસલો, યા તારી જિંદગી છે અલી યા મરહબની જિંદગી છે અલી. આ પ્રમાણે જ્યારે ખૈબરના મેદાનની અંદર આવો બનાવ બન્યો અને અહીંયા મદીનાની અંદર જ્યારે વલીદ પોતાના દરબારની અંદર મઝલૂમે કરબલાને બોલાવે છે. આની અંદર સરખામણી એક જ છે. જો તમે રજબ મહિનાને જુઓ તો 25મી રજબથી લઈને આજે 28મી માહે રજબ સુધી જેટલા બનાવો તારીખની અંદર બન્યા છે આપણે જોઈ રહ્યા છે. એ દરમિયાન ઇમામે મુસે કાઝિમની શહાદત આપણે પસાર કરી, મેરાજની રાત અને એના પેગામો આપણે ગઈકાલે મનાવ્યા.
આજે યૌમે મબઅસ જેને ગઈકાલે રાતની સાથે આપણે સરખામણી આપી શકીએ અને 28મી માહે રજબ જ્યારે મૌલા હુસૈન મદીનાની અંદર રસૂલ ઇસ્લામના પેગામને અને ખુદાના નામને હવે દુનિયાની સામે હક્કાનિયતથી પેશ કરવા માટે મદીનાથી બહાર નીકળી રહ્યા છે અને એની સાથે સરખામણીની અંદર સામે જે દિવસો આવે છે માહે શાબાન અમુક તારીખો પ્રમાણે હું જલ્દી પસાર થઈ રહ્યો છું કારણ કે મને ટાઈમનો લિહાઝ છે આપણે તકરીબન આપણા પેગામની અંદર પહોંચી ચૂક્યા છે બસ થોડીક જ વાર તમે મારી સાથે રહ્યો આપણે આ પેગામને પૂરો તો નહીં થઈ શકે પણ જરાક એની અંદર થોડી ઘણી રોશની આપવાની કોશિશ કરીએ બીજી માહે શાબાન લગભગ તારીખ પ્રમાણે કહે છે કે એ જનાબે ઝૈનબની વિલાદત છે જેની હાજરી કરબલાના મેદાનમાં હતી ત્રીજી શાબાન મઝલૂમે કરબલા ઇમામે હુસૈનની વિલાદત જેઓ પણ કરબલાની અંદર હાજરી આપી ચોથી શાબાન હઝરત અબુલ ફઝલ અબ્બાસની વિલાદત જેની હાજરી પણ કરબલાની અંદર હતી પાંચમી શાબાન ઇમામે ઝૈનુલ આબિદીન આપણા ચોથા ઇમામ સલવાતુલ્લાહ વ સલામુહુ અલૈહ તેમની પણ હાજરી કરબલાના મેદાનની અંદર હતી એટલું જ નહીં પણ 7 શાબાન અને 9 શાબાન યા 11મી શાબાન જનાબે કાસિમની વિલાદત હઝરત અલી અકબરની વિલાદત આ બધી જે વિલાદતો શાબાનની અંદર આવી રહી છે આ બધી નૂરાની હસ્તીઓ કરબલાની અંદર ઇમામે હુસૈનના સાથે છે હવે તમને સરખામણી ખબર પડી કે રજબ મહિનામાં રસૂલ ઇસ્લામ ઉપર બેસતનું એલાન 27મી રજબ અને એ પહેલા જો તારીખ પ્રમાણે મેરાજની રાત 25મી જનાબે ઇમામે મુસે કાસિમની શહાદત 28મી રજબ મૌલા હુસૈનનું મદીનાથી પૈગામને બલંદ કરવા માટે નીકળવું અને શાબાનની જે દિવસો છે એ દિવસની અંદર જે યાદ આપણે મનાવીએ છીએ એ બધા કરબલાની અંદર મૌજૂદ છે આ અસર છે રસૂલ ઇસ્લામના પૈગામનો આ ઇસ્લામના કલમાનો અસર છે કે જો લોકો દિલથી એને કબૂલ કરે અને ઇસ્લામના કાનૂનની અંદર જો કોઈ પણ જાતનું કોમ્પ્રોમી ના કરે તો ગમે તેવા સિર્કમસ્ટાન્સ યા હાલાતમાંથી इंसान ने हिदायत मળી શકે છે બસ શરત એ છે કે દિલની અંદર ઈમાન હોવું જોઈએ અને પોતાના દિલને ઈ પેગામથી પોતાના દિલને નૂરાની કરે રસૂલ ઇસ્લામનો 27મી રજબના આ પેગામ કે કુમ ફઅંઝિર એ રસૂલ તું ઊભો થા અને ઊભો થઈને તું મક્કા વાસીઓની સામે તું ખુદાના આ પેગામને બલંદ કર પેગામને પહોંચા તમને ખબર છે એ વખતની અંદર જે સૌથી વધારે ખાનદાન રસૂલે ખુદાની દુશ્મની ઉપર ઉતર્યું હતું જેનું નામ શાયદ આપણે બધાની નજરમાં છે કદાચ તે છોકરાઓની માટે માલુમાત થઈ જાય એ બની ઉમૈયાનું કુટુંબ હતું જેઓ લોકોએ પહેલેથી રસૂલ ઇસ્લામની જિંદગીની અંદર વિરોધ કર્યો હતો એહલેબેતનો વિરોધ અલગ વસ્તુ પણ રસૂલની જિંદગીની અંદર પણ તેઓએ એટલો જ વિરોધ નોંધાવ્યો હતો અને એ કુટુંબની અંદર રસૂલે ખુદાના પેગામનો અસર તમે જુઓ કે એક ખાતુન તારીખની અંદર એનું નામ છે જેને કહે છે ઉમ્મે હબીબા આ ઉમ્મે હબીબા ઓલી ઉમ્મે હબીબા નહીં જે ઇમામે હુસૈનના કરબલાના મેદાનના બાદ જ્યારે જનાબે ઝૈનબ અને ચોથા ઇમામનો લૂંટાયેલો કાફલો કુફા અને શામના બાજારો દરવાજાની અંદર પસાર થઈ રહ્યો હતો અને એક ખાતુન હતી ઉમ્મે હબીબા જે ઇમામે હુસૈનની ચાહવાવાળી એક ગણી હતી એ ઉમ્મે હબીબા નહીં આ ઉમ્મે હબીબા રસૂલ ઇસ્લામની જેટલી ઘરવાળીઓ હતી એમાંની એક ઘરવાળી જેનું નામ છે ઉમ્મે હબીબા જે લોકોને તારીખની અંદર રસ હોય શોખ હોય એ લોકોને માલુમ હશે કે રસૂલ ખુદાની કેટલી ઘરવાળીઓ હતી અને બધી ઘરવાળી જેને આપણે ઉમ્મહાતુલ મુમિનીન એટલે મુમિનોની માં તરીકે આપણે ઓળખે છે કોઈ પણ ઘરવાળી રસૂલ ઇસ્લામની સાથે જે નિકાહ કરેલી હોય એ કયામત સુધી બધાય મુમિનોની માં છે અને એમાંની એક માં જે છે એનું નામ છે ઉમ્મે હબીબા આ ઉમ્મે હબીબા જે છે એની ઓળખાણ ઝડપથી તમારી સમક્ષ પેશ કરું એ અબુ સુફિયાનની દીકરી છે એની માં છે હિન્દ જેણે જનાબે હમઝાનું ઓહદના મેદાનની અંદર કલેજું ચીરીને જેણે ચબાવ્યું હતું આ એની દીકરી છે ઉમ્મે હબીબા અને એનો એક ભાઈ છે જેને આપણે મુઆવિયા તરીકે ઓળખીએ છીએ અને એક બાદશાહ છે હુસૈનની સામે આવવા વાળો યઝીદ આ યઝીદની ઉમ્મે હબીબા ફૂઈ છે આ ખાલી ઓળખાણ કે ઉમ્મે હબીબા કોણ હતી જ્યારે રસૂલ ઇસ્લામની તબલીગ મક્કાની અંદર શરૂ થઈ આ આયત પછી જ્યારે રસૂલ ખુદાએ આસ્તે આસ્તે પોતાના પેગામને પેશ કરવો શરૂ કર્યું
તો જુલ્મ અને અત્યાચાર બધા ઠેકાણેથી વધી ગયા. હવે ઈ દરમિયાન જેમ કે અમ્માર છે, યાસીર છે, આ બધા જે રસૂલે ખુદાની અમુક નાની ટુકડી જેઓ લોકો ઈમાન લઈ આવ્યા હતા, જેમાં જનાબે બિલાલનું પણ નામ છે, જેઓ પર જેટલા બધા જુલમો થતા હતા, એમાંથી એક પણ ખાતુન છે જે અબુ સુફિયાનની દીકરી છે, જેનો બાપ રસૂલે ખુદા સાથે ખુલ્લમ-ખુલ્લી દુશ્મની કરે છે, અને આ દીકરીના દિલની અંદર ઇસ્લામ અને રસૂલ પ્રત્યેની મોહબ્બત છે કે ઉમ્મે હબીબા રસૂલ ઇસ્લામ પ્રત્યે ઈમાન લઈ આવે છે, અને ઉમ્મે હબીબા સાથે એમનો શૌહર પણ ઈમાન લઈ આવે છે. પણ જ્યારે જુલમ મક્કાની અંદર વધ્યા અને ખુદાના હુકમથી રસૂલે ખુદાએ પહેલી હિજરતનો હુકમ કર્યો. કઈ હિજરત? કે મક્કાથી અમુક મુસલમાન લોકો હબશા તરફ હાલ્યા જાય. બીજી હિજરત રસૂલે ખુદાએ મક્કાથી મદીના તરફ કરી, એ રસૂલે ખુદા પોતાની હિજરત હતી. પણ એ પહેલા મક્કાની અંદર જ્યારે જુલમ વધી ગયા તો રસૂલે ખુદાના હુકમથી રસૂલે ખુદાએ અમુક મુસલમાનોને કહ્યું કે અમાન મળવા માટે હબશાનો બાદશાહ સારો માણસ દેખાય છે, તમે હબશા ચાલ્યા જાઓ, તમારું ઈમાન પણ હિફાજતની અંદર રહેશે અને તમને શાંતિ અને અમાન મળશે. બસ આ ખુદાનો હુકમ હતો. જ્યારે જનાબે જાફરે તૈયાર સાથે અમુક ટુકડી મક્કાથી નીકળીને હબશા તરફ હિજરત કરી, એ હિજરત દરમિયાન જનાબે ઉમ્મે હબીબા પણ હતા. બન્યું એવું કે હબશાની અંદર જ્યારે તેઓ લોકો પહોંચ્યા અને હબશાના હાલાતને જોઈને ઉમ્મે હબીબાના શૌહરનો મગજ ફરી, કારણ કે એ મક્કાની ગામડામાંથી, એટલે મક્કા જ્યાં સિવિલાઇઝેશન તકરીબન હતો નહીં, ત્યાંથી જ્યારે તે હબશા આવ્યો તો હબશાના હાલાત જરાક જુદા હતા કે ક્રેથિયન દેશ હતું, પણ ત્યાં ઘણું બધું ડેવલપમાં હતું. તેના રસ્તાઓ સારા હતા, મકાનનું ઇંતજામ સારું હતું, અને સરકારી રીતના બાદશાહ જે રીતના વહીવટ ચલાવી રહ્યો હતો બધું સારું દેખાતું હતું. આ જોઈને ઉમ્મે હબીબાના શૌહરનો મગજ ફર્યો અને તે ઇસ્લામમાં છોડીને તે મુર્તદ થયો, તે ઈસાઈ બની ગયો ઉમ્મે હબીબાનો શૌહર. આ જ્યારે ઉમ્મે હબીબાએ જોયું તો એનાથી બરદાસ્ત ના થયું ને પોતાના એના શૌહરને કહ્યું કે જો આપણા બેનો મઝહબ હવે એક ના હોય તો હું તારા હકમાં નથી રહી શકતી અને હું તારી પાસે તલાક માંગુ છું. જ્યારે મુહાજિરીન લોકો થોડા ઘણા હતા, ઉમ્મે હબીબાને કહે છે કે તે મક્કા શહેર તારા વતનને છોડ્યું, તારા માવતરને છોડ્યા, તારા ભાઈઓને છોડ્યા, તારા દોસ્તારને છોડ્યા. હવે અહીંયા હબશાની અંદર ગરીબુલ વતન, આપણે પરવતનની અંદર છે, આપણું કોઈ નથી. તને એક સહારો છે તારા શૌહરનો, એને પણ તું મૂકી દે છે, એને પણ તું છોડી દે છે. તો ઉમ્મે હબીબાએ કહ્યું કે મારી પાસે સહારા તરીકે બીજું કોઈ નથી સિવાય મારો પરવરદિગાર જે રબ્બુલ ઇઝ્ઝત છે અને જે ખુદાની ઓળખાણ બને રસૂલ ઇસ્લામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. અને આ એકલાપણું, આ એ જે એકલપણું, એકલ સુડું રહેવું, જનાબે ઉમ્મે હબીબાએ તકલીફ અને મશક્કતની અંદર હબશાની અંદર બરદાસ્ત કર્યું. અહીંયા સુધી કે જ્યારે રસૂલ ઇસ્લામને સમાચાર પહોંચ્યા તો રસૂલ ઇસ્લામે પોતા તરફથી માગું મોકલાવ્યું કે હું ઉમ્મે હબીબા સાથે શાદી કરીને હું આ શરફ લેવા માંગુ છું કે ઉમ્મે હબીબા પણ મારી ઉમ્મહાતુલ મુમિનોની માની અંદર એનો પણ શુમાર થાય. કોણ છે જનાબે ઉમ્મે હબીબા? જ્યારે મદીનાની અંદર રસૂલ ઇસ્લામના ઘરમાં આવ્યા પછી જ્યારે બંને પોતાનું જીવન પસાર કરી રહ્યા છે, એ દરમિયાન એક ફેરે અબુ સુફિયાન એટલે ઉમ્મે હબીબાના પિતાજી મદીનાની અંદર પોતાની દીકરીની મુલાકાતે આવે છે. હવે તારીખ કહે છે કે અમુક લોકો કહે છે કે અબુ સુફિયાન ઇસ્લામ લઈ આવ્યો છે છેલ્લા ટાઈમે જ્યારે ફતેહ મક્કાનો ટાઈમ આવ્યો ત્યારે, પણ ના, અમુક મુઅર્રિખીન કહે છે કે જે છેલ્લા બાકી રહી ગયા હતા કુફાર લોકો મક્કાની અંદર, એ લોકોએ છેલ્લા ટાઈમે ઈમાન લઈ આવ્યા જ્યારે ફતેહ મક્કા આવ્યો ત્યારે, પણ અબુ સુફિયાન એ પહેલા અમુક ટાઈમ પહેલા ઈમાન લઈ આવી ચૂક્યો હતો અને પોતે જ્યારે મદીના એની દીકરીને જોવા આવે છે ત્યારે તે કલમો પડી ચૂક્યો હતો. હવે જનાબે ઉમ્મે હબીબાજી છે એ અબુ સુફિયાનની દીકરી છે, અને બાપ જ્યારે દીકરીના આંગણે આવે તો આ મોહબ્બતનો તકાજો છે કે બંનેની વચમાં મોહબ્બત તો હોય. અને આમે આપણી અંદર એક હુકમ છે કે 3 એવી હસ્તી છે, આ 3 એવા સિર્કમસ્ટન્સ છે, એની અંદર ઈમાન તકાજો નથી રાખતો, ઇન્સાનિયત પહેલે આગળ આવે છે. કહે છે કે જ્યારે કોઈ પાડોશ તમારો હોય, કોઈ પણ એનો અકીદો હોય,
એ કાફર હોય યા મુસલમાન, પણ પાડોશનો હક છે, એની અંદર કોમ્પ્રોમી નથી. આ એક વસ્તુ. અને બીજો મોકો જે છે મા બાપનો મોકો છે કે જ્યારે મા બાપ લોકો કોઈ પણ તંદાસના હોય યા એ લોકોનો અકીદો જે હોય, પણ ઔલાદની ફરજ છે કે પોતાના માવતરને એટલું જ માન આપે જેવી રીતે ઇસ્લામ માન આપવાનો હુકમ કરે છે. અને ત્રીજો જે સિર્કમસ્ટાન્સી, મહેમાન. આપણા ઘરે જ્યારે મહેમાન પધારે, આપણને હક નથી એના અકીદાને જોવાનો કે મુસલમાન છે એ મુસલમાન નથી, બીજા મઝહબનો છે, ખુદાને માને છે, ખુદાને નથી માનતો, જે પણ હોય એ આપણા ઘરે મહેમાન થયો છે, એને મહેમાનનો હક મળવો જોઈએ. આ જે લેસન જે છે એ રસૂલે ખુદા પોતાની જિંદગીની અંદર આપણને આપી રહ્યા છે. હવે ઉમ્મે હબીબાના ઘરે અબુ સુફિયાન આવે છે. અગર છે એ કલમો પડી લીધો હોય, આપણે એ તારીખની અંદર માને સહી. હવે રસૂલે ખુદાના ઘરની અંદર જ્યારે આવે છે, બિરાજે છે, તો રસૂલે ખુદાનો બિસ્તર છે. બિસ્તર એટલો ખાટલો નહીં કહું, એક ચટાઈ છે યા એક ગાલીચો છે, ત્યાં રસૂલે ખુદા આરામ કરતા હોય યા બેઠા હોય. હવે જ્યારે અબુ સુફિયાન આવ્યો તો દીકરીની મોહબ્બત છે, બાપને આવકારે છે, મોહબ્બતથી આવકારે છે. પણ આ આવકારતા દીકરીએ તરત જ રસૂલે ખુદાનું જે નાનું બિસ્તર હતું એને વીંટી લીધું. તમને કંઈ ખબર પડી? એવી જ રીતના જ્યારે કોઈ નાનું બાળક હોય અને એને એક રમકડું બહુ ગમતું હોય અને એને એમ લાગે કે આ રમકડાને બીજું કોઈક લઈ લેશે યા કોઈ નવું છોકરું ઘરમાં આવ્યું છે, તો બાળક પોતાના રમકડાની હિફાજત પહેલી કરતો હોય છે. એ જ પ્રમાણે જનાબે ઉમ્મે હબીબાએ કર્યું. તરત રસૂલ ઇસ્લામની બિસ્તરથી ગાલીચો હતો જ્યાં આરામ કરતા હતા તેને વીંટી લીધો અને જલ્દી બીજો ગાલીચો પાથર્યો અને પોતાના પિતાજીને અબુ સુફિયાનને કહ્યું કે બાબા તમે અહીંયા પધારો. તો અબુ સુફિયાને જોઈ લીધું. તો અબુ સુફિયાન પણ મુસ્કુરાય છે અને દીકરીને કહે છે કે બેટી, આ એ ગાલીચો જે તે વીંટ્યો રસૂલે ખુદાનો બિસ્તર હતો, હું એના ઉપર બેસત તો શું થઈ જાત, હું એને બગાડી તો ના નાખત. તો દીકરી ઈમાનના જોશની અંદર આવીને કહે છે બાબા સહી છે કે આ એ બિસ્તર રસૂલે ખુદાનું હતું અને તમે એની અંદર બેસી જાત તો બગડત નહીં, પણ આ એ બિસ્તર જે છે, આ એ ગાલીચો જે છે એ ખુદાના નબીનો છે અને હું નથી ચાહતી કે ગેર માણસ આ એ બિસ્તર ઉપર બેસે જે બિસ્તર ઉપર રસૂલે ખુદા પહેલેથી બિરાજેલા હોય. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલિહી. આ કાંઈ નથી, આ ઈમાનનો તકાસો છે ખાલી. જ્યારે રસૂલે ખુદાના પૈગામનું નિખાલસતાથી જો કોઈને અસર કરી જાય તો કુટુંબ ઈમાનદાર હોય યા ના હોય, અને પછી બનુ ઉમૈયાના કુટુંબની અંદર હોય, એમાંથી પણ ખુદા હીરાઓ કાઢી શકે છે હિદાયતના નૂરની અંદર. આ તો રસૂલે ખુદાનું કુટુંબ છે. આ એ મદીનાની અંદર મસ્જિદ નબવીની અંદર બૈતુલ શરફની અંદર જે બેસી રહ્યા છે એ રસૂલે ખુદાના નવાસા, આપણા મઝલૂમે કરબલા ઇમામે હુસૈન છે. કોણ ઇમામે હુસૈન? જેને રસૂલે ખુદાએ પોતાના ખંભા ઉપર બેસાડ્યા છે. આજે એ વખત આવી ગયો કે વલીદ ઇમામે હુસૈનને બોલાવવા માટે હુકમ આપે છે કે તમે આવો, વલીદને તમને એક પેગામ પહોંચાડવો છે. જ્યારે પેગામ સાંભળવું હતો, ઇમામે હુસૈન શાંતિથી કહે છે વલીદને કહી દે ફરસંદે ફાતિમા અલીનો લાલ આવે છે દરબારની અંદર, પણ ઈશાની નમાઝ બાદ, ઈશાની નમાઝ પછી ઇમામે હુસૈનની આદત હતી કે પોતે પોતાના બૈતુલ શરફની અંદર આવે, આરામ કરે અને આખી રાત ઇબાદતની અંદર પસાર કરે. તારીખની અંદર આપણને અમુક એવા ઇમામો મળે છે જેઓ લોકોએ આખી જિંદગીની અંદર એવી રાતોની ઇબાદત કરી છે. એક તો આપણા રસૂલે ખુદા પછી એક છે આપણા મૌલા અમીરુલ મુમિનીન, જે જ્યારે મહેરાબની અંદર હોય યા જંગના મેદાનની અંદર હોય, એની ઇબાદતના તરીકાની અંદર કોઈ જાતનો ફરક નથી હોતો. એક એ છે. એક આપણી સામે આપણા સૈયદુસ સાજિદીન ચોથા ઇમામ છે, પણ એની દરમિયાન એટલે એ વચમાં ઇમામે હુસૈનની જે કારનામું છે, આપણે એને કરબલાના શહીદ તરીકે ઓળખે છે, પણ ઇમામે હુસૈનની જે જિંદગી ખુદાની ઇબાદતમાં જે ઇમામે હુસૈનને પસાર કરી છે એની કોઈ સીમા નથી, એની કોઈ સરખામણી નથી. આશુરાના દિવસે જ્યારે 3 દિવસની ભૂખ અને પ્યાસના જોશ પછી પણ જ્યારે નક્કી થઈ ગયું કે આ આશુરની છેલ્લી રાત છે, તો ઇમામે હુસૈન હઝરત અબ્બાસને મોકલાવે છે અને કહે છે કે ભાઈ અબ્બાસ, તું ઉમરે સાદને જઈને મારા તરફથી એક પેગામ આપ કે ફરઝંદે ફાતિમા એક રાત ઇબાદત કરવાની મોહલત માંગે છે,
ખાલી એક રાત, આ એક રાત ઇબાદતની મોહલત જે હતી એ ફરઝંદે ફાતિમાને મોતથી બચવા માટેની નહીં, પણ આ ઇમામે હુસૈનનો રવૈયો હતો. જે માણસે મદીનાની અંદર આખી જિંદગી રાતના જાગીને ઇબાદત કરી હોય, એ આશુરાની એક રાતની ઇબાદતને કેમ મૂકી દે, અગર છે કાલે ખુદાની સાથે મુલાકાત કરવાની છે તો પણ. અને આ પ્રમાણે ઇમામે હુસૈનનો આ એ રવૈયો છે. ઇમામે હુસૈન જ્યારે ઈશાનના ટાઈમ પછી તકરીબન અડધી રાત ત્યાં રાતનું જરાક મોડું થઈ ગયું હોય છે, પોતાના સર ઉપર રસૂલે ખુદાનો અમામો પહેરે છે, પોતાના પગની અંદર રસૂલે ખુદાના નાલૈન, પોતાના હાથની અંદર મૌલા અલીની લાકડી અને ખંભાની અંદર અબા, આ નાખીને મઝલૂમે કરબલા મદીનાથી જ્યારે નીકળે છે વલીદના દરબારમાં જવા વાસ્તે, હજી પોતાના સિપે સાલારને, પોતાના ભાઈઓ ભત્રીજા દીકરાઓને કાંઈ નથી કહેતા, બસ આરામથી નીકળે છે. અને એમાં જનાબે ઝૈનબની નજર પોતાના ભાઈ હુસૈન પર પડી જાય છે. તારીખ કહે છે કે એમ ન હતું કે જનાબે ઝૈનબની નજર ઓચિતા પડી ગઈ. આ પણ જનાબે ઝૈનબનો એક દસ્તુર હતો મદીનાની અંદર, જ્યાં સુધી ઇમામે હુસૈન બિસ્તર ઉપર ના જાય જનાબે ઝૈનબ આંખ ના બીજી શકે. બસ જનાબે ઝૈનબે આ પ્રમાણે જોયું કે ઇમામે હુસૈન જરાક તૈયાર થઈને નીકળ્યા. હવે આ જ્યારે થવું હતું ઈ ટેમે હઝરત અબુલ ફઝલ અબ્બાસ જે બૈતુલ શરફની અંદર જે પોતાનો હુજરો હતો, પોતાનો જે કમરો હતો, ત્યાં ઈશા બાદ જનાબે ફઝલ અબ્બાસ આરામ કરી રહ્યા છે. અને પોતાના છાતી ઉપર પોતાનો ફરઝંદ છે જનાબે ફઝલ અને જનાબે લુબાબા જે હઝરત અબ્બાસની ઘરવાળી છે, એ આવીને હઝરત અબ્બાસના પગ આગળ ઊભી રહી જાય છે અને એના આંખમાંથી આંસુ વહેવા લાગે છે. હઝરત અબ્બાસ આંસુને જોઈ છે, પોતાની ઘરવાળીને કહે છે, અહીં બાબા ખૈરિયત છે ઇન્શાઅલ્લાહ, તમારી આંખમાં આંસુ શા વાસ્તે? તેમના આંખમાંથી આંસુ આવે છે ને કહે છે કે અબુલ ફઝલ, તમને ખબર છે મેં જોયું કે અલી અને ફાતિમાની લાડલી જનાબે ઝૈનબ સહનની અંદર પોતાના બાલને ખોલીને આસમાનની નીચે પોતાના હાથને બલંદ કરીને રડી રહ્યા છે. બસ જ્યારે આ જોવું હતું હઝરત અબ્બાસથી રહેવાનું નહીં, છલાંગ મારીને જનાબે ઝૈનબ પાસે આવે છે ને કહે છે, બહેન ઝૈનબ આ પ્રમાણે તમારી હાલત શા વાસ્તે છે, શું બનાવ બન્યો છે? જનાબે ઝૈનબ કહે છે, અહીં ભાઈ અબ્બાસ, મેં મારા માજાયા ભાઈ હુસૈનને જોયા કે મારા માજાયા ભાઈ હુસૈન દરબાર તરફ ગયા છે, એને શાયદ વલીદનું તેડું આવ્યું હોય. આ પ્રમાણે બસ જી બનાવ બન્યો. જ્યારે આ બધું બન્યું જનાબે હઝરત અબ્બાસ બાકીના એના સાથીઓને લઈને ગયા. જી પણ થયું. જ્યારે પાછા આવ્યા ઇમામે હુસૈન જનાબે ઝૈનબને પોતાની સફરનો ઈરાદો બયાન કરે છે અને બસ ઇમામે હુસૈન નીકળે છે ક્યાં જવા વાસ્તે? ફિદા વાસ્તે યા છેલ્લા સલામ કરવા વાસ્તે? નાના રસૂલ ખુદાના હરમની અંદર આવે છે, નાનાની હાથે પકડીને કહે છે, નાના આપ મદીનાની અંદર હું મોટો થયો છું, નાના તમારા ખંભા ઉપર ચડીને હું મોટો થયો છું, નાના વતન રહેવાને લાયક નથી રહ્યું, હવે જમાનો મારાથી ફરી ગયો છે, હું એને બેનને લઈને નીકળું છું, નાના તમે મારા સલામને કબૂલ કરો. તારીખ કહે છે કે આ ટેમે રસૂલ ઇસ્લામની લહદમાંથી ખાલી વો અલૈક સલામ યા ઉનૈ, અહીં મારા દીકરા તારા ઉપર પણ સલામ થાય, આટલું જ નીકળ્યું. હવે મસ્જિદે કરબલા જન્નતુલ બકી તરફ આવે છે, એક તરફ ભાઈની લહદને જોઈ છે, આગલો જમાનો યાદ આવે છે અને બધાય બચ્ચાઓની છે મસ્જિદે કરબલાની નજર પોતાની માની લહદ ઉપર પડે છે. તારીખ કહે છે કે મસ્જિદે કરબલા કોઠણ પર જનાબે ફાતિમાની લહદ ઉપર આવે છે ને કે છે, વાહ જી ફરઝન હુસૈનને તમે ચક્કી પીસીને મોટો કર્યો તો માં હું મદીનાને છોડીને જઈ રહ્યો છું. હવે તારીખ એક છેલ્લો વાક્ય બયાન કરે છે, કહે છે કે લૂંટાયેલો કાફલો જ્યારે કરબલાથી મદીના પાછો આવ્યો અને જનાબે ઝૈનબની નજરની અંદર રસૂલે ખુદાનું હરમ આવ્યું, બધા મરદોને નોખા કરી નાખવામાં આવ્યા. જનાબે ઝૈનબ આગળ આવી છે ને કહે છે, નાના તમારી દીકરી ઝૈનબ કરબલાથી કુફાથી શામની સફર કરીને આવી છે. નાના દસ્તુર હોય છે કે જ્યારે કોઈ સફરમાંથી આવે કે તોફો લઈ આવે, અહીં નાના હું આવી છું, પહેલે તો તમે અમારા સલામને કબૂલ કરો. ત્યાર પછી જનાબે ઝૈનબે એક ખૂન ભરેલો કુર્તો રસૂલે ખુદાના કબર ઉપર નાખે છે અને કહ્યું, નાના આ સફરનો તોફો છે.
ઈ વખતમાં મદીનાથી જ્યારે ખાલી ઇમામે હુસૈનના સલામ નીકળ્યા હતા, અહીંયા જ્યારે જનાબે ઝૈનબે કુર્તો ફેલાવ્યો, રસૂલે ખુદાની લહરને સલસલો આવ્યો અને મસ્જિદે નબવીની દીવારો ઊંચી થઈ. હું કહીશ, યા રસૂલલ્લાહ, આ તો ખાલી લોહીનો કુર્તો હતો. તમારી દીકરી ઝૈનબે 71 લાશા અડધા ટકમાં જોયા. માત્ર